ત્યારથી ડેફિનેટલી આપણે આજના દિવસમાં જોઈ શકીએ છીએ કે સ્ટોક ઓફ ધી ડે રહ્યો છે નાયકાને. આજે હાલમાં પણ આપણને 9%થી વધુની તેજી જોવા મળી રહી છે આજે આ કાઉન્ટર પર. તો સૌથી પહેલાં એના પ્રદર્શન પર જ એક વખત નજર કરી લઈએ તો આ સપ્તાહમાં આ કાઉન્ટરે લગભગ આપણને 15%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. એક મહિનાના અગર હું પર્સન્ટેજની વાત કરું છું તો લગભગ આપણને 26%ના રિટર્ન્સ જોવા મળ્યા છે. 6 મહિનામાં 45%, તો એક વર્ષમાં આપણને 66%ના પોઝિટિવ રિટર્ન્સ આ કંપનીએ આપ્યા છે. પણ સામે એક બ્રોકરેજ રિપોર્ટ પર ખાસ નજર કરીએ કે શું તેજી આવી છે. અમુક કારણો બ્રોકરેજ રિપોર્ટનો એક સપોર્ટ પણ છે, જેમાં ખાસ કરીને જેમ ફાઇનાન્શિયલ તરફથી અહીંયા આપણને બાય રેટિંગ્સ આવતી જોવા મળી છે અને લક્ષ્યાંક અહીંયા તેમણે ₹230 પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ વાર્ષિક આધાર પર નવા ગ્રાહકો જોડવાનો ગ્રોથ જે છે તે કંપનીનો 27% પર રહ્યો છે. એમના B2 બિઝનેસ પર પણ તેમનો એક રિપોર્ટ આવ્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે સુપર સ્ટોર્સનો JMV ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 72% પર જોવા મળ્યો છે. સાથે કંપનીનું પોતાનો જે બ્યુટી બ્રાન્ડ્સ છે તેમાં પણ JMV ગ્રોથ છે તે 47% વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે. એટલે પોઝિટિવ રિપોર્ટ છે, બાય રેટિંગ આવ્યા છે. અને બીજી તરફ ICICI સિક્યોરિટી તરફથી પણ આપને એક પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. એમને પણ નાયકા માટે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹210 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે બ્યુટી રિટેલ એબિટા જે છે તે સારા ગ્રોથ પર યથાવત રહી શકે છે અને આવનારા સમયમાં તે વધુ ગ્રોથ કરી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપનીની બ્યુટી રિટેલ સ્ટોર સંખ્યા જે છે તે 200 થઈ ગઈ છે અને તેમની વેરહાઉસની સંખ્યા જે છે તે 44 સુધી પહોંચી ગઈ છે. સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કંપનીના ક્વાર્ટર 1ના માર્જિનમાં લગભગ 520 બેસિસ પોઈન્ટ એક સુધારો પણ આવતો જોવા મળ્યો છે. એટલે એમ કહી શકાય કે બંને જ બ્રોકરેજ હાઉસ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, જેને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. જી, તો એક પોઝિટિવ રિપોર્ટની અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે નાયકામાં આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છે, એક નવા 52 વીક હાઈના સ્તર પણ આજે નાયકાએ આપણને બતાવ્યા છે. અને ભાવિન, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ચાર્ટને? કારણ કે રિટર્ન્સ વાઇઝ જુઓ તો એક સારું રિટર્ન્સ આપણને આવતું દેખાયું છે. એક સપ્તાહમાં 15%નું રિટર્ન આપ્યું છે અને એક વર્ષમાં લગભગ 66%નું રિટર્ન જે છે તે નાયકાએ આપ્યું છે. સારી એવી અપસાઇડ આજે પણ આ જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેને કારણે સ્ટોક બતાવ્યું છે. ચાર્ટ કઈ રીતે જોવા જોઈએ નાયકા માટે? ઓવરઓલ વ્યૂ આપું છું. નાયકા ઉપરના લેવલથી સારો એવો કરેક્ટ થઈ ગયો હતો અને છેલ્લા 2 વર્ષથી આપણે જોઈએ છે તો નીચલા સ્તરો પર જ ટ્રેડ કરી રહ્યો હતો. પછી એ થોડુંક બાઇંગ આવેલું, છેલ્લા 8 મહિનામાં થોડુંક બાઇંગ આવ્યું, બટ એવું ફોલોઅપ નહોતું આવી રહ્યું. આ મહિને છેલ્લા 8 મહિનાનો જે હાઈ હોય એ ક્રોસ કરેલો છે અને એક ફ્રેશ મૂવની શરૂઆત થઈ ગઈ છે એવું દેખાઈ રહ્યું છે. મને એમ લાગે છે કે નાયકા જે હિસાબથી અત્યારના પોઝિશન છે અને ઓવરઓલ આ સ્પેસ જે ન્યૂ એજ ટેક કંપનીઝ આપણે કહીએ છીએ, જેમ કે ઝોમેટો છે કે પેટીએમ છે, પોલિસી બઝાર છે, નાયકા છે, આ બધા પ્લેટફોર્મ કંપનીઝ છે, એ બધામાં જ એક્શન આપણને જોવા મળી રહ્યું છે. અને નાયકાની સ્પેસિફિકલી જો અત્યારે આપણે વાત કરીએ તો આજે બહુ જ સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બાઇંગ થયેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે નીચેમાં સારો એવો બેઝ બની ગયો છે અને હવે આ બધા સ્ટોક્સ અને સ્પેસિફિકલી અત્યારે નાયકાની જે વાત કરીએ છીએ, સારા રનઅપ માટે ઓપન થઈ ગયા છે. લેવલ્સની વાત કરીએ તો ₹200 જે લેવલ છે એ એક ઇમિડિયેટ સપોર્ટ છે. અત્યારના જ્યાં સુધી બ્રેક નથી થતો ત્યાં સુધી આમાં જે મોમેન્ટમ આપણે જોવા મળેલું છે કન્ટિન્યુ રહેવું જોઈએ. ઉપરમાં આપણને 235 સુધીના લેવલ્સ બી જોવા મળી શકે છે. પોઝિશનલી સ્ટ્રક્ચર સારું છે. ઓવરઓલ આપણો સેક્ટરમાં બી એક સારું એવું ઓવરઓલ બાઇંગ જોવા મળ્યું છે. ઓકે, તો નાયકા માટે વ્યૂ જે છે પોઝિટિવ રાખવો જોઈએ. 200નો જે સપોર્ટ લેવલ છે તેને ધ્યાનમાં રાખીને તમે ખરીદારીનો વ્યૂ રાખી શકો છો. 235 સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે નાયકા માટે. ન્યૂ એજ